નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિને આજનો આપણો લેક્ચર નંબર 5 છે. આગળ આપણે 4 લેક્ચર ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને જે બાળકોએ હજી સુધી એ લેક્ચર નથી જોયા તો અહીંયા આઈ બટનમાં એની લિંક આપેલી છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે અને તોય ન મળે તો ચેનલ પર તો છે જ, વિડીયો પર જશો એટલે ધોરણ 9 નું પ્લેલિસ્ટ બનાવેલું જ છે અને એમાં તમને વિડીયોઝ મળી જશે. થંબનેલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે આજે શું ભણવાના છીએ. આજે આપણે ઉદાહરણ નંબર 3 અને 4 ખૂબ મહત્વના ઉદાહરણ છે. આ ઉદાહરણ એટલા માટે મહત્વના છે કે તમે આ પહેલી વાર કંઈક આવું કરશો, પહેલી વાર આવું કંઈક ભણશો અને પહેલી વાર આવું કંઈક સમજશો. ઓકે, તો એટલા માટે આ ઉદાહરણ ખૂબ જ મહત્વના છે. પરંતુ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન બાળ મિત્રો દબાઈ જવું જોઈએ. મારે બીજું કંઈ નથી જોતું, સબસ્ક્રાઇબનું બટન દબાઈ જવું જોઈએ. ઓકે, અને વિડીયોને લાઈક થઈ જવો જોઈએ અને તમારા મિત્રોને શેર કરી દેવાનો કે ભાઈ જ્ઞાન વિદ્યાપીઠમાં જોઈ લે, નથી આવડતું તને પહેલું ચેપ્ટર, ચાલ મયુર સર શીખવાડી દે, મોકલી દેવાનું એને. ઓકે, આટલું કામ ખાલી તમારે કરવાનું છે. બાકી તમારું ચેપ્ટર ઇઝી કેવી રીતે બનાવવું, તમારું ગણિત ઇઝી કેવી રીતે બનાવવું, એના માટે હું અને કેટી સર તો છીએ જ, તો એની તમારે ચિંતા કરવાની નથી. ચાલો વધારે વાત ન કરતા ચેપ્ટર શરૂ કરીએ. ઉદાહરણ નંબર 3 અને 4. ચાલો ઉદાહરણ નંબર 3 માં શું આપ્યું છે પહેલા તો આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 3 માં એવું કીધું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા પર શું દર્શાવવાનું કીધું? વર્ગમૂળમાં 2. અત્યાર સુધી તમે સંખ્યા રેખા પર ઘણી સંખ્યાઓ દર્શાવી. સંખ્યા રેખાઓની દર્શાવવાની શરૂઆત તમે ક્યાંથી કરી હતી? જ્યારે તમારી પાસે પૂર્ણાંક સંખ્યાઓ આવી હતી. યાદ કરો પૂર્ણાંક સંખ્યાઓને. જો હું તમને યાદ દેવડાવું. ઓકે, કે પૂર્ણાંક સંખ્યાઓ તમે જે રીતે દોરતા હતા ક્યાંથી આપણે શરૂ કરીએ. જો આપણે શું કરતા, એક સરસ મજાની સંખ્યા રેખા દોરતા, પેનનો કલર સિલેક્ટ કરી લઈએ આપણે જેથી તમને સરખું દેખાય. એક સંખ્યા રેખા આપણે ડ્રો કરતા. ઓકે, એમાં વચ્ચે આપણે 0, આ આપણી જમણી બાજુ છે અને જમણી બાજુ આપણે શું દર્શાવતા તો કે ધન સંખ્યા 1 2 3, અને આ આપણી ડાબી બાજુ છે. ડાબી બાજુ કેવી સંખ્યા દર્શાવતા? ઋણ સંખ્યા -1 -2 -3 દર્શાવતા ને આવી રીતે. યસ. પછી આપણે સમય સંખ્યાઓ આવી. સમય સંખ્યાઓ માટે પણ આપણે શીખી ગયા કે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવી. સર અમને તો નથી ખબર. અરે ભાઈ લેક્ચર નંબર 4 જોઈ લે, આની પહેલાના લેક્ચરમાં જ શીખવાડ્યું કે સમય સંખ્યાને કેવી રીતે દર્શાવી. આની રીતે આપણે કેવી રીતે 1/6 થી લઈને 7/6 હોય તો વચ્ચે આપણે અહીંયા શું લખતા? 2/6, 3/6, 4/6, 5/6. આ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ. આ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો આ બે સંખ્યાઓને આપણે અત્યાર સુધી સંખ્યા રેખા પર દર્શાવી ચૂક્યા છીએ. પણ આજે આપણને રકમમાં શું કીધું? વર્ગમૂળમાં 2 ને દર્શાવો. વર્ગમૂળમાં 2 ને. હવે વર્ગમૂળમાં 2 એટલે તો સર અસમય સંખ્યા થાય. હવે આ મારું અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવશું? એના માટે મેં તમને થિયરી વાળા લેક્ચરમાં પાયથાગોરસનો પ્રમેય શીખવાડ્યો હતો. નથી આવડતો પાયથાગોરસનો પ્રમેય? થિયરી વાળો લેક્ચર જોઈ લેજો. થિયરીનો લેક્ચર નંબર 2 એમાં એ છે કેવી રીતે પાયથાગોરસનો પ્રમેય છે. છતાં પણ હું અહીંયા રિવાઇઝ તમને કરાવી દઈશ. ચાલો તો આપણે મેન આપણે રકમ પર આવીએ કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. આ દર્શાવવા માટે સૌ પ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું. એ તો આવડે ને? ચાલો કાટકોણ ત્રિકોણ દોરીએ. આ એક કાટકોણ ત્રિકોણ છે. આમાં જે 90 નો ખૂણો છે ને એની સામેનું હોય ને એને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. અને આપણી જે સંખ્યા કીધી ને એને કર્ણ લઈ લેવાનું. શું લઈ લેવાનું? કર્ણ. ગમે ત્યારે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાનું કે તો આપણે એને કર્ણ બરાબર લઈ લેવાનું. આ સમજાણું? આને નામ આપી દઈએ A B C.
ચાલો હવે આને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવશું? તો એના માટે પેલા પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડવાનો. પાયથાગોરસનો પ્રમેય શું કે કર્ણનો વર્ગ, એટલે કે કર્ણ કોણ છે? BC. તો BC નો વર્ગ બરાબર બીજી બે બાજુના વર્ગનો સરવાળો. બીજી બે બાજુ કઈ? AB નો વર્ગ અને AC નો વર્ગ નો સરવાળો. આ સૂત્ર છે પાયથાગોરસના પ્રમેયનું. આ સૂત્ર હવે લાગુ કેવી રીતે પાડવું? હવે જો કર્ણ તરીકે મારે આ બાજુ શું જોઈએ? પહેલેથી ફિક્સ જ છે કે ભાઈ આ બાજુ મારે વર્ગમૂળમાં 2 જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. તો અહીંયા આપણે એવું શું લખીએ કે અહીંયા વર્ગમૂળમાં 2 આવે? તો તમે કહેશો સર 1 1. યસ, ચાલો જોઈએ. AB બરાબર 1 નો વર્ગ પ્લસ AC બરાબર 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 પ્લસ 1 બરાબર કેટલા આવ્યા? 2. તો BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયા 2. પણ સર આપણે તો વર્ગમૂળમાં 2 જોઈએ છે. હા તો ભાઈ અહીંયા વર્ગ છે ને, આ વર્ગ અહીંથી દૂર કરશું એટલે BC બરાબર સામે શું આવી જશે? વર્ગમૂળમાં 2. આ થઈ ગયું આપણું સેટ, પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય સેટ કર્યા પછી શું કરવાનું? સૌથી પહેલા સંખ્યા રેખા દોરવાની. આ સંખ્યા રેખાને એક નામ આપી દેવાનું, સંખ્યા રેખા L. હું L આપું છું, તમે કોઈ પણ નામ આપી શકો છો. ઓકે, હવે આપણે કલર ચેન્જ. સર અમારે, તમારે નહીં, તમે તો પેન્સિલથી જ દોરતા હશો, તમને સરખું સમજાય એટલે હું આ કલર ચેન્જ કરું છું. કોઈ પણ બિંદુ O લઈ લ્યો. કોઈ બિંદુ કેવું લઈ લીધું? O. હવે આ O બિંદુ પરથી આપણે આ સેમ ત્રિકોણ અહીંયા દોરવાનો છે. આ સેમ ત્રિકોણ ક્યાં દોરવાનો? અહીંયા. નીચેની બાજુ કેટલી છે? 1. ઓકે, તો અહીંયા હવે જો પ્રમાણ માપ, સર અહીંયા 1 સેન્ટીમીટર દોરું, 1 ઇંચ દોરું, 2 સેન્ટીમીટર દોરું, કેટલું દોરું? અહીંયા તો તમે ખાલી 1 લીધું છે. તમે ગ્રાફ દોરી ગયા પ્રમાણ માપ લેતા એમાં. ચાલો અહીંયા મેં 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર લીધું. ઘણાને 1 ઇંચ પણ લેવરાવે છે, ઘણામાં 1 સેન્ટીમીટર લેવરાવે છે. મેં લીધું 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર મારું પ્રમાણ માપ છે. જ્યાં 1 દેખાય ત્યાં હું કેટલું લઈશ? 2 સેન્ટીમીટર. સ્કેલમાં 2 સેન્ટીમીટર માપ લઈને એક A બિંદુ દર્શાવ્યું. ચાલો આ નીચેની બાજુ તૈયાર થઈ ગઈ. હવે આપણે કઈ બાજુ દોરવી છે? આવડ્યા? તો A પરથી 90 ડિગ્રીએ, કેટલી ડિગ્રીએ? 90. તો 90 ડિગ્રીએ સીધી 90 ડિગ્રીએ એક સીધી કિરણ દોરી નાખો, એને નામ આપી દો Y. આ ખૂણો કેટલાનો બનવો જોઈએ? 90 નો બનવો જોઈએ. ખૂણો કેટલાનો બનવો જોઈએ? આવડો આ 90 નો. સર કેવી રીતે 90 બનાવવો? તમારે કંપાસની અંદર એક અર્ધવર્તુળ હશે જેમાં ખૂણા લખ્યા હોય, કોણ માપક એને કહેવાય. તે કોણ માપકની મદદથી અહીંયા રાખવાનું એ પર, જ્યાં 90 હોય ત્યાં ટીક કરી દેવાનું. પેન્સિલથી મદદથી સીધી લાઈન દોરીને એને કિરણ Y નામ આપી દેવાનું. હવે આપણી પાસે 90 વાળું તૈયાર થઈ ગયું. એના ઉપર કેટલું માપ છે? એના ઉપર એ 2 માપ છે. તો 2 મતલબ કે 1 એકમ છે એટલે 2 સેન્ટીમીટર. તો ચાલો એના પર પણ આપણે માપ લઈએ 2 સેન્ટીમીટર. જ્યાં 2 સેન્ટીમીટર થાય છે ત્યાં એ બિંદુને C નામ આપી દીધું. કેટલું નામ આપી દીધું? C. હવે રેખાખંડ OC ને જોઈન્ટ કરી દો. રેખાખંડ OC ને શું કરી દેવાનું છે? જોઈન્ટ કરી દેવાનું છે. એટલું કર્યા પછી પરિકર રાખવાનું O પર, પેન્સિલની અણી રાખવાની C પર. એટલે કે O પરથી પરિકરની મદદથી OC જેટલું માપ લઈને સંખ્યા રેખા પર એક ચાપ દોરવાની. એ ચાપ સંખ્યા રેખાને જ્યાં પણ છેદે, એ ચાપ સંખ્યા રેખાને જ્યાં પણ છેદે ત્યાં આપણે દર્શાવી દેવાનું છે નામ. ઓકે, શું? તો કે વર્ગમૂળમાં 2. આ રીતના આપણી સંખ્યા રેખા તૈયાર થાય અને સંખ્યા રેખા ઉપર તમે અસમય સંખ્યાને દર્શાવી શકો. સમજાણું કેવી રીતે દર્શાવવાનું છે?
નો ખબર પડે રિવાઇઝ કરીને જોઈ લેજો. આના પછીનું ઉદાહરણ એ આવી જ એક સંખ્યા રેખા દર્શાવવાનું છે. જેમ પ્રેક્ટિસ કરશો એમ વધારે ખબર પડશે. ન સમજાય હાથે દોરવાનું, ન સમજાય ને વિડીયો પોઝ કરીને પાછું રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું, પાછું પોઝ કરીને તમારા હાથે દોરવાનું, એટલે ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ આપ્યું છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. ચાલો વર્ગમૂળમાં 3 દર્શાવીએ સંખ્યા રેખા પર. સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ ડ્રો કરવો પડે. ઓકે, કાટકોણ ત્રિકોણ ડ્રો કર્યા પછી એ જ્યાં આપણો કર્ણ છે ત્યાં કહી દેવાનો વર્ગમૂળમાં 3. ચાલો આ વખતે નામ આપણે અલગ આપીએ છીએ. આ વખતે નામ આપણે આપીએ છીએ પી ક્યુ આર. શું નામ આપીએ છીએ? પી ક્યુ અને આર નામ આપીએ છીએ. હવે આપણને એવું કીધું પાયથાગોરસનો પહેલા પ્રમેય લગાડજો. ક્યુ આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ પ્લસ પી આર નો વર્ગ. હવે તમને ખબર છે કે તમારે ક્યુ આર તરીકે વર્ગમૂળમાં 3 જોઈએ. તો અહીંયા એવું શું લઉં કે વર્ગમૂળમાં 3 આવે? તો ઘણા વિદ્યાર્થી એમ કહેતા સર 2 ને 1 લઈ લ્યો ને 3 આવી જાય. ચાલો આપણે ટ્રાય કરીએ કે વિદ્યાર્થીઓ સાચું કહે છે કે નહીં. હું અહીંયા 2 લઉં છું. પી ક્યુ એટલે કે 2 નો વર્ગ, પી આર એટલે 1 નો વર્ગ, 4 પ્લસ 1 બરાબર 5. આ તો 5 આવ્યું. કેટલું જોતું હતું? 3. તો આ તો ખોટું છે. તો કેવી રીતે કરશું? તો જુઓ ખાલી થોડોક ચેન્જીસ છે અહીંયા. આને વર્ગમૂળમાં 2 કહી દઉં. કેટલા કહી દઉં? વર્ગમૂળમાં 2. તો અહીંયા વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો 2 ના 2, 2 પ્લસ 1 3. પણ આ કોના બરાબર મળ્યું? ક્યુ આર ના વર્ગ બરાબર. જો ક્યુ આર બરાબર જોતું હોય તો આ વર્ગ સામેની બાજુ શું લાવી દે? વર્ગમૂળ લાવી દે. થયું સેટ? હવે આ જ વસ્તુને આપણે દર્શાવવાની છે સંખ્યા રેખા પર. કેવી રીતે સંખ્યા રેખા પર આપણે દર્શાવશું? તો સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરો, સરસ મજાની સીધે સીધી. ઘણા વિદ્યાર્થીને હું જોતો હોય કે છે ને 2 બ્લેક લાઈન હોય ને એની વચ્ચે સંખ્યા રેખા દોરે. અરે ભાઈ બ્લેક લાઈન આપણી પાસે સીધી છે તો એના ઉપર જ સંખ્યા રેખા દોર ને. તારથી સીધી થવાની જ છે પરફેક્ટ. હું કામ વચ્ચે દોરસ? તો બ્લેક કલરની જે આપણને ઓલરેડી લાઈન ગાળેલી આપી જ છે એના ઉપર પેન્સિલથી સંખ્યા રેખા દોરો, એકદમ સીધી થાય મારી જેવી, સીધા માણસો જેવી એમ. હવે સૌથી પહેલા આના ઉપર કોઈ બિંદુ લઈ લઈએ. ચાલો કલર થોડોક ચેન્જ કરી દઈએ. આના ઉપર કોઈ બિંદુ ઓ લઈ લેવાનું. લીધું બિંદુ ઓ. હવે આવો સેમ ત્રિકોણ અહીંયા દોરવો છે. પણ પાયો કેટલાનો છે? જો સર પાયો તો વર્ગમૂળમાં 2 છે. તો વર્ગમૂળ 2 માટે આપણે પાછળ જે દોર્યું હતું ને એ સેમ ટુ સેમ દોરવાનું. અહીંયા મેં લખી નાખ્યું 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર. ઓકે, અહીંયા સેમ ટુ સેમ આપણે એ વસ્તુ દોરવાની. કેવી રીતે જોઈએ? અહીંયાથી 2 સેન્ટીમીટર દૂર એક બિંદુ લ્યો. એ બિંદુને એ કહી દો. એ ઉપરથી કોણ માપકની મદદથી એક સરસ મજાની 90 ડિગ્રીએ લાઈન દોરો. એને વાય કહી દો. ત્યાં પણ 2 સેન્ટીમીટર માપ લઈ લઈએ આપણે. ત્યાં પણ 2 સેન્ટીમીટર માપ લઈ લઈએ. ઓકે, એને સી કહી દઈએ. અને આ બેયને આપણે જોઈન્ટ કરી દઈએ. અહીંયા પરિકર રાખીએ, અહીંયા આણી રાખીએ અને અહીંયા આપણે જ્યાં છેદે ત્યાં દર્શાવી દઈએ વર્ગમૂળમાં 2. આ આપણે પાછળ કરી જ ગયા છીએ. અને આ આપણો કર્ણ પણ વર્ગમૂળમાં 2 થાય. ઓકે, આટલું આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે તો નવું શું છે? તમારે વર્ગમૂળમાં 2 જોતું હતું, આ મળ્યું વર્ગમૂળમાં 2. યસ સર, વર્ગમૂળમાં 2 તો મળી ગયું. હવે એના ઉપર તમારા 90 ની લાઈન દોરવાની. આ વખતે તમે જે તમારું કોણ માપક લ્યો એ અહીંયા રાખવાનું ત્રાસું. આ આપણું આડી લાઈન છે એના ઉપર. અને કયા બિંદુથી? આ સી બિંદુથી એક 90 ના ખૂણે કિરણ દોરો. એને ઝેડ નામ આપી દો. આ 90 નો ખૂણો થવો જોઈએ. જેમ આ થયો તો 90 નો ખૂણો, એમ હવે અહીંયા 90 નો ખૂણો થવો જોઈએ. હવે એના ઉપર કેટલું માપ લેવું? એના ઉપર તમે જોવો કેટલું લેવાનું છે? 1 એકમ. 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર. તો એના ઉપર પણ 2 સેન્ટીમીટર માપ લ્યો. જ્યાં 2 સેન્ટીમીટર થાય એને નામ આપી દો પી. કોઈ પણ નામ આપી શકો છો. અને પછી એને જોઈન્ટ કરવાનું છે નીચે ઓ ની સાથે. ઉપર થોડુંક ઇરેઝ કરી નાખીએ. ઓકે,
ચાલો ફરીવાર ટ્રાય કરી જોઈન્ટ કરવાની. તમારી પાસે તો સ્કેલ હશે એટલે મસ્ત જોઈન્ટ થઈ જશે. હવે શું કરવાનું તો કે હવે પરિકરની અણી O પર રાખવાની, પેન્સિલની અણી P પર રાખવાની. જો ફરીથી કહું, પરિકરની અણી O પર, પેન્સિલની અણી P પર અને P ઉપરથી એક સરસ મજાની ચાપ દોરવાની અને એ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં વર્ગમૂળમાં 3 દર્શાવી દેવાનું. જ્યાં ન સમજાણું એ સ્ટેપ તમારે રિવાઇન્ડ કરવાનું 10 સેકન્ડ એટલે ખબર પડી જશે. જો વર્ગમૂળમાં 3 આવી રીતે દર્શાવાય સંખ્યા રેખા પર. આવ્યું ને આજનું નવું? એટલે જ કીધું હતું કે આજનો લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓને કેવી રીતે દર્શાવી એ આપણે જોયું. ચાલો નેક્સ્ટ. ઓકે, તો પડદો ખુલે છે અને નેક્સ્ટ સ્લાઇડ આપણી લાસ્ટ છે. એનો મતલબ કે આજનો લેક્ચર આપણો અહીંયા સુધી જતા જતા સાંભળતા જાઓ. જે વિદ્યાર્થીએ સબસ્ક્રાઇબ નથી કર્યું સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો અવશ્ય શેર થઈ જવો જોઈએ. આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.